ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા છેવાડાના વિસ્તારો છે કે જ્યાં લોકોને પાયાની સુવિધાઓ મળતી નથી. આજે વાત કરવી છે છોટા ઉદેપુરની, જે છેલ્લા ઘણા સમયથી વિકાસથી વંચિત છે. પરંતુ છોટા ઉદેપુરની નગરપાલિકાની હેઠળ જે એક શાળા આવેલી છે અને આ જ શાળાના જે શિક્ષકો છે તે લોકોની પાસેથી લાંચ માંગવામાં આવી રહી છે. વિગતે ચર્ચા કરવી છે. સૌથી પહેલા તો શિક્ષકોની સાથે વાતચીત કરીએ કે તેમની સાથે શું થયું છે, કોણે લાંચ માંગી છે. જી, તમારું નામ શું છે? મારું નામ છે ડૉક્ટર હાર્દિક ધામેલિયા. હું એસએફ હાઈસ્કૂલમાં 2021ની ભરતીમાં હું નોકરીએ લાગ્યો. અત્યારે અમારી શાળામાં નવનિયુક્ત 6 શિક્ષકોની ભરતી થઈ. આ 6 શિક્ષકોની ભરતી થયાના થોડા જ સમયમાં પ્રિન્સિપાલ દ્વારા એમની પાસે માંગણી કરવામાં આવી પૈસાની, અને એમણે અમને વાત કરી એઝ અ સિનિયર અથવા મિત્ર તરીકે કે આવી રીતે કોકને તો વાત કરે ને કે આવી રીતે અમારી પાસે સાહેબ પૈસા માગે છે. અમે કીધું કે ના, આ વાત યોગ્ય નથી. એટલે એ લોકોએ ઘસીને પછી ના પાડી દીધી કે ના, અમે એક પણ રૂપિયો આપશું નહીં. પછી વારંવાર એમની પાસેથી આ પ્રમાણે 15 દિવસ પછી પાછી ઉઘરાણી ચાલુ થઈ. પાછી એમણે આ વસ્તુની ના પાડી દીધી. પછી પાછા આ વસ્તુ રિપીટ થઈ કે ભાઈ નગરપાલિકાને હવે કંઈક તો જોઈએ છે, એ માનતા નથી. એને કંઈક અપેક્ષા તમારી પાસે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારે આપવી તો પડશે જ. આવી સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી પ્રિન્સિપાલે આ નવનિયુક્ત શિક્ષકોની સામે. અને અમે એમાં પલકેશભાઈ એક છે, એમને બોલાવ્યા અને એમને પાછું એવું કહે છે કે બધાને આ મેસેજ પાસ કરી દેજો. એટલે એમણે બધાને મેસેજ પાસ કર્યો. પેલા અમને વાત કરી. એટલે અમે બધા જ લોકો એક સાથે પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં ગયા અને એમને કીધું કે તમારી સાહેબ જે માંગણી હોય ને હવે અમારા બધાની સામે તમે કરી દો, એક એકને બોલાવીને નહીં. જે હોય તમે કહો ને તમારી પાસે કોણ પૈસા માંગે. તો એમાં પણ એ સ્પષ્ટ બોલ્યા કે મને નગરપાલિકા તરફથી પ્રેશર છે અને ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમારે તો આપવી જ પડશે. એટલે આ બધી સ્પષ્ટ આના પુરાવા પણ અમારી પાસે છે અને પુરાવા અમે રજૂ પણ કરી દીધા છે. હવે આમાં પણ અમે સ્પષ્ટ ના પાડી દીધા કે સાહેબ આ એક આચાર્ય તરીકે આ બધું ન શોભે. એઝ અ પ્રિન્સિપાલ તમારી પાસે પહેલાં તો જો આવી વાત આવે ને તો તમારે ના પાડી દેવાની હોય. મુખ્ય શિક્ષક કહેવાઓ તમે, અને અમારી પાસે આવી વાત લેવો તો આ શરમજનક વાત કહેવાય કે ભાઈ શિક્ષણને શરમ નાર કરતી આ ઘટના છે. તો આ સંદર્ભે અમે બધાએ ના પાડી દીધી. ત્યારબાદ 2 દિવસ પહેલાં 15 તારીખે શાળા છૂટ્યા બાદ અમારા જે નવનિયુક્ત શિક્ષકો છે એમને પ્રિન્સિપાલનો ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું શાળા છૂટ્યા બાદ એમાં 3 બહેનો અને 3 ભાઈઓ અને સાથે અમે 3 બીજા શિક્ષકો જે 2021ની ભરતીના હતા કે બધાએ નગરપાલિકા મિટિંગ માટે જવાનું છે. હવે શાળા છૂટ્યા બાદ બેન કોઈ બોલાવે? શાળાનો સમય હોય તો નગરપાલિકા શાળા છૂટ્યા બાદ બધા બહેનોને શું કામ છે ત્યાં નગરપાલિકામાં? અને એવી બધી શું મિટિંગ છે કે જે તમે 5:30 પછી બોલાવો છો? એવી બધી શું વાત કરવાની હતી તમારે? અમે તો નિખાલસ ભાવે ગયા કે કંઈ વાંધો નહીં, બધા મિટિંગમાં. એટલે પાછા અમે સાહેબને કીધું કે સાહેબ તમે તો આવો છો ને? તો અમને કીધું હા અમે આવીએ છીએ. પણ સાહેબ આવ્યા નહીં, પોતાનો ફોન બંધ કરી અને એ અમે રાહ જોતા રહી ગયા કે હમણાં સાહેબ આવશે, પણ ના આવ્યા. અમે બધા જ નગરપાલિકામાં ગયા. નગરપાલિકામાં ગયા એટલે પ્રમુખ સાહેબની ઓફિસની બહાર અમને બેસાડવામાં આવ્યા. એમની ઓફિસની બહાર ખુરશીમાં અમે બેઠા હતા. ત્યાં પટ્ટાવાળા ભાઈ આવીને કોઈને પણ મોકલા ત્યાં કામ કર્મચારીને કે ધામેલિયા સાહેબ કોણ છે, એમને પહેલાં અંદર મોકલો. જેવો મને અંદર બોલાવ્યો એટલે હું અંદર જવાનો, જેવો દરવાજો ખોલીને અંદર હું ગયો ત્યાં મને કીધું તમારો મોબાઈલ બહાર જમા કરાવી દો. હવે જો આપણે નિખાલસ ભાવે કોઈ પણ વ્યક્તિને બોલાવતા હોય કે શુભેચ્છા માટે બોલાવતા હોય કે બીજા કોઈ કામ, તો મોબાઈલ બહાર મુકાવવાની શું જરૂર છે? એવું બધો શું ડર હોય મોબાઈલનો? એટલે મોબાઈલ અમારો બળજબરીપૂર્વક બહાર મુકાવી દીધો અને પછી હું અંદર ગયો. અંદર જ્યારે હું ગયો ત્યારે ત્યાં મંજુલાબેન કિશનભાઈ કોળી જે નગરપાલિકાના પ્રમુખ છે એના પતિ કિશનભાઈ કોળી એ ત્યાં હાજર હતા. બીજા ઝાકીરભાઈ આંધી જે નગરપાલિકાના સભ્યશ્રી છે તે ત્યાં હાજર હતા. ત્યારબાદ કોર્પોરેટર શ્રી કિરમાણી સાહેબ તે ત્યાં હાજર હતા. આ 3 જણા ત્યાં મારી હાજરીમાં ત્યાં હાજર હતા. હું અંદર જઈને બેઠો એટલે મને કે સાહેબ અહીં નજીક આવી જાઓ. ભાઈ નજીક જઈને બેઠો. પેલી વાર શરૂઆતમાં જ એમણે આ વાતથી સૂચન કર્યું કે ભાઈ તમે શું સમસ્યા છે, એમ શું કેમ ના પાડો છો? અમે ચોખ્ખું એ સાહેબને સમજાવ્યું કે સાહેબ અહીંયા ટેટ ટાટ પાસ કરીને આવેલા શિક્ષકો છે, કેન્દ્રીયકૃત રીતે સરકારે અમારી ભરતી કરેલી છે, તો તમારી એવી તમે શું કામ પૈસા એની એવી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. શું કામ અપેક્ષા રાખો છો? અહીંયા મહેનત કરીને આવેલા છે કે જેની પર ડબલ માસ્ટર ડિગ્રી છે, PhD કરેલા છે, તમે એવી અપેક્ષા રાખો કે શિક્ષકો ક્લાસમાં સારામાં સારું ભણાવે?
આજે વિસ્તારના બાળકો છે ને સારામાં સારી જગ્યાએ પહોંચાડે આવી અપેક્ષા તમારે રાખવાની હોય, બીજી રાખવાની ન હોય. તો મને શું જવાબ આપ્યો કે બધી શાળામાં લેવાય છે. તો અમે શું કરીએ લેવાય છે તો? એટલે હું સ્પષ્ટ શબ્દોમાં ના પાડીને આવ્યો કે ના આજે નહીં કાલે નહીં, આ બધા મિત્રોને પણ તમારે મને એકલું શું કામ બોલાવ્યો, બોલાવો બધાને. કે ના તમને એકલાને જ, અને એ પછી હું ઇન્ડિવિજ્યુઅલ બોલાવીશ, આવું બોલ્યા. અને પછી મેં ના પાડી દીધી. એટલે મને કે હવે તમે જાઓ, જઈ શકો છો. એટલે હું ગયો અને સીધો આમની પાસે બેસવા ગયો. ત્યાં એમને બોલાવ્યા બધાને એક સાથે જેવા અંદર ગયા. ત્યાં પછી હું એમની સાથે જવાનો મેં પ્રયત્ન કર્યો, તો પણ મને આવવા દીધો નહીં. મને ના પાડી દીધી કે ના સાહેબ તમે ન આવતા, કારણ કે મેં સ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી હતી. અને હું જ્યારે નીચે ઉતરતો હતો પગથિયાથી દાદર, કે હવે મને ના પડી તો હું હવે ઘરે જાઉં, નીચે ઉતરતો ત્યાં પાછળથી એકાએક ગુસ્સામાં નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી પરવેશભાઈ મકરાણી મારી પાછળ આવ્યા. અને પાછળ આવીને ગુસ્સામાં બોલ્યા કે સાહેબ ધ્યાન રાખજો, તમારી બહુ ફરિયાદો આવે છે. તો સ્તબ્ધ થઈ ગયો કે ભાઈ અત્યાર સુધી પ્રામાણિકતાથી કામ કર્યું છે, સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન છે, કેવી ફરિયાદો હોય છે? મેં કીધું સાહેબ કેવી ફરિયાદો? એ કાંઈ બોલ્યા નહીં. મેં કીધું જે ફરિયાદ હોય ને એ લેખિતમાં આપી દેજો. આવો મેં પ્રત્યુત્તર વાળ્યો. એ પછી એ સાહેબને ખબર નહીં કેવો ગુસ્સો આવ્યો કે એણે મને તુકારો કરીને કીધું કે હવે તારા 5 વર્ષ કેમ પૂરા થાય છે એ હું જોઈ લઈશ. એટલે મેં કીધું કે સાહેબ તો હવે થાય તે કરી લેજો. અને પછી હું ત્યાંથી જતો રહ્યો. અને પછી આ બધા શિક્ષકો છે એ અંદર હતા. એટલે હવે એમની વધારાની વાત જે છે એ લોકો કરશે. એટલે જે પ્રમાણે છોટાઉદેપુરની આ વાત છે, મારી સાથે અત્યારે હાલ વિદ્યાર્થી નેતા છે જે અવારનવાર આ વિષયને લઈને લડત આપતા હોય છે, જે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે એને લઈને લડતા હોય છે. યુવરાજસિંહ જાડેજા, આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવે છે. એક બાજુ ટેટટાટના ઉમેદવારો છે જે લોકો આંદોલન કરી રહ્યા છે, જેની સામે આ લોકોની ભરતી થઈ ગઈ છે, પરંતુ નગરપાલિકાની જે સંચાલિત શાળા કહી શકાય એની અંદર આવી લાંચ લેવામાં આવી રહી છે. શું કહેવા માંગો છો? આપણે આ શિક્ષણના ધામ કહીએ છીએ, એટલે કે જ્ઞાનનું મંદિર એને કહેવામાં આવે છે. એ જ્ઞાનનું મંદિર અત્યારે લાંચનું બજાર બની ગયું છે, જ્યાં શિક્ષકો પાસે લાંચ માગવામાં આવે છે. હવે શિક્ષકો ભણી ગણીને આગળ વધ્યા છે, એના માતા પિતાને પેટે પાટા બાંધીને ભણાવ્યા ગણાવ્યા છે. આજે તમામ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ થયેલા કેન્ડિડેટ છે, અને એમાંથી એ શિક્ષક બન્યા છે. આજથી 2 મહિના પહેલાં શિક્ષકોની ભરતી થઈ, આ ભાઈની આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલાં ભરતી થઈ. તમે વિચારો, જે તનતોડ મહેનત કરીને માણસ ભણી ગણીને આગળ વધતો હોય તો એને લાંચ શેની આપવાની? તો કે ભાઈ નગરપાલિકા સંચાલિત છે એટલે તમારે લાંચ તો આપવી જ પડશે. તો કે ભાઈ શા માટે? તો કે ભાઈ શાળા વિકાસના નામે આપો, તમે સ્વેચ્છાએ આપો, તમે ડોનેશનના રૂપમાં આપો. ભાઈ તો ધમકી શા માટે? બેન અહીંયા પણ ધમકીઓ આપવામાં આવે છે. જો તમે અહીંયા અમને પૈસા નહીં આપો તો તમારો જે રેકોર્ડ છે એ રેકોર્ડ ખરાબ કરવામાં આવશે, એટલે કે 5 વર્ષ પછી તમને ફિક્સ પેમાંથી ફૂલ પેમાં તમને તકલીફ પડશે. અમે એ પ્રકારનો તમારો ટ્રેક રેકોર્ડ એ સબમિટ કરીશું. પછી તમને જે મળતી જે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને યોગ્ય રીતે નહીં આપવામાં આવે, અને બીજી ત્રીજી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે. આ પ્રકારની ધાક ધમકીઓ એને આપવામાં આવે છે. અને અહીંના જે શિક્ષકો છે બેન, 6 શિક્ષકોને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે અહીંયા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ભણવા આવે છે, એને કહીને કે ભાઈ શારીરિક રીતે તમને હેરાન પરેશાન કરે છે, અડપલા કરે છે, એ પ્રકારની ફરિયાદ તમારા ઉપર દાખલ કરીશું. હવે વિચારો, તમે શિક્ષકો બેન અહીંયા ભણાવવા માટે જતા હોય, તમે ખોટી ફરિયાદ દાખલ કરો એટલે આ શિક્ષકોનું થાય શું બેન? શિક્ષકોને ખાલી ખોટા કોર્ટના ધક્કા ખાવાના, શિક્ષકોને પોલીસને ધક્કા ખાવાના. શિક્ષકો બેન હિંમત કરી અને આ તમામ બાબતોમાં ફરિયાદ પણ નોંધાવે છે. પોલીસ સ્ટેશને પણ ફરિયાદ નોંધાવે છે, કલેક્ટર કચેરી પણ ફરિયાદ નોંધાવે છે, ડીઓ કચેરીએ પણ ફરિયાદ નોંધાવે છે. ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ ફરિયાદ નોંધાવી શકાય, એસીબી કચેરી ત્યાં પણ ફરિયાદ નોંધાવે છે, બધી જગ્યાએ ફરિયાદ નોંધાવે છે. આજ દિન સુધી બેન એમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવે તો તકલીફ બેન પડે છે. કેમ? કારણ કે બેન વર્ષોથી જ્યારે મહેનત કરી અને જ્યારે આ પદ ઉપર આવ્યા હોય છે ત્યારે એ સપનું હોય છે કે આપણા બાળકો જે છે એ ક્યાંય શિક્ષણથી વંચિત ન રહે, એટલા માટે એને ભણી ગણીને આગળ મોકલીએ. તો બેન ભણી ગણી કઈ રીતે આગળ મોકલવા? જ્યાં શિક્ષણના ધામમાં જ વેપારીકરણ ચાલતું હોય, જ્યાં શિક્ષકો પાસે જ લાંચ માગવામાં આવતી હોય. મને કાલે સવારનો દિવસ બેન એવો લાગે છે કે બાળકો પાસે પણ પૈસા માગવામાં આવશે કે તમારે ભણવું છે તો પૈસા આપો, એ પ્રકારનું બેન જો. કારણ કે આરટીઈ એક્ટ અંતર્ગત એવું છે બેન કે આપણે મફત શિક્ષણની વ્યવસ્થા કરેલી છે સરકારી શાળાઓની અંદર. હવે એ પ્રકારનો માહોલ ક્રિએટ થવા જઈ રહ્યો છે કે અત્યારે શિક્ષકો પાસે પૈસા માગે છે. આવનાર ભવિષ્યમાં એ બાળકો પાસે પણ બેન પૈસા માગશે. અને આ બેન સામાન્ય વિદ્યાર્થીઓમાંથી શિક્ષક બનેલા છે, તનતોડ મહેનત કરીને શિક્ષક બનેલા છે. તમે વિચારો, આજે એ લોકો પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે કે ભાઈ શાળા વિકાસના નામે કે અંગ્રેજી માધ્યમની શાળા અમારે ઊભી કરવી છે,
તો તમે આમાં પૈસા આપો. તમે અત્યારે જે ઓર્ડર કરેલો છે એ ઓર્ડર પણ તમારો ખોટો છે એમ કરીને ધમકાવવામાં આવે છે. આ ઓર્ડરને અમે રદ કરી શકીએ છીએ, આ તમે નિમણૂક મેળવવા પાત્ર જ નથી. અરે ભાઈ, નિમણૂક મેળવવા પાત્ર ન હોય તો તમે શિક્ષણ અધિકારી છે એને ફરિયાદ કરો, શિક્ષણ મંત્રી છે એને ફરિયાદ કરો, ગાંધીનગરની અંદર વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે VSK છે ત્યાં ફરિયાદ કરો. આ ના નામે એટલે કે તમારો ઓર્ડર ખોટો છે એના નામે શા માટે ભાઈ શિક્ષકો દબાવવામાં આવે છે? હવે ઓર્ડર આપ્યો કોને? તો કે શિક્ષણ વિભાગે. તો આ પ્રિન્સિપાલ અને અહીંના નગરપાલિકાના સત્તાધીશો પોતાની જ સત્તાને ખોટી ઠેરવે છે. તમે સમજો, ઈ એમ કે છે કે ભાઈ તમને અહીંયા ઓર્ડર મારે દેવો છે, ઓર્ડરની કોપી હોય તો મને આપો એટલે હું તમને દેખાડું બેન. એ ઓર્ડરની કોપીમાં બેન શિક્ષણ અધિકારી છે, એ શિક્ષણ અધિકારીની જ સાઇન હતી એમાં, અને એ શિક્ષણ અધિકારી નગરપાલિકા સંચાલિત હતી તો એ નગરપાલિકા સંચાલિત જ એને ઓર્ડર મળેલો છે. હવે એવું કે છે કે ભાઈ તમારો આ ઓર્ડર છે ને એ ખોટો છે. અરે ભાઈ, ખોટો હોય તો તમારે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે તમે સત્તાધીશ છો, તમે આજે બધી જ રીતે સક્ષમ છો. આ ઓર્ડર એ આપણા જિલ્લા શિક્ષણ અધિકારી મારી બેન ફાળવેલો છે, એટલે કે ગુજરાતનું જે શિક્ષણ વિભાગ છે ત્યાંથી ઓર્ડર ફાળવવામાં આવ્યો છે. તો કે ભાઈ આમાં અમારી તો સાઇન જ નથી, અમારે કોઈ મંજૂરી જ લેવામાં નથી આવી. હવે મંજૂરી તમારી લેવામાં નથી આવી તો ભાઈ કોની મંજૂરી લેવામાં આવી છે? તો કે ભાઈ અહીંયા સાઇન શીખાવવો છે બધું. હવે બેન આમાં જોવા જઈએ તો હવે આ વિદ્યાર્થીઓને ધ્યાન રાખવાનું કોના સાયન્સ શીખા છે, કોના સાયન્સ શીખા નથી. અને તમે વિદ્યાર્થીઓને ટૂંકમાં આ જે કેન્ડિડેટ છે, અહીંયા જે શિક્ષકો છે એને શા માટે કહો છો કે આ ઓર્ડર ખોટો છે? તમારે ફરિયાદ કરવી હોય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરો, તમારે ફરિયાદ કરવી હોય તો શિક્ષણ મંત્રીને કરો કે ભાઈ શા માટે ભાઈ આ તો અમે માંગણી કરી જ નથી, તમે શા માટે શિક્ષકો આપ્યા? એટલે આ બેન એન કેન પ્રકારે દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. અને એન કેન પ્રકારે બેન જે અહીંના સત્તાધીશો છે એ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક બેન 106 વર્ષ જૂની શાળા છે આ SF હાઈસ્કૂલ. બેન જોવા જઈએ તો શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ રજવાડાના સમયથી હાલતી આ શાળા છે. એનું નામ બદનામ કરી રહ્યા છે. જે લોકોએ બેન આજે શાળાની સ્થાપના કરી હશે તો એને ક્યાં સપના સાથે કરી હશે? વિચારો કે ભાઈ અહીંયા આદિવાસી સમાજનું, કારણ કે મોટા ભાગની વસ્તી આદિવાસીની છે, આદિવાસી સમાજનું બાળક અહીંયા ભણી ગણીને આગળ વધશે. મોટા ભાગની જે લોબી છે ત્યાં સત્તામાં પણ એ પણ આદિવાસી છે. આજે બેન બળગા કેવા ફૂંકાય છે કે આદિવાસી સમાજનો મારે વિકાસ કરવો છે, પહેલી હરોળમાંથી છેલ્લી, કહી શકાય છેલ્લી હરોળમાંથી પહેલી હરોળમાં લાવવા છે. આ તો તમે પહેલી હરોળમાંથી છેલ્લી હરોળમાં મોકલી રહ્યા છો. ખરેખર એના હકનો હિસ્સો જેને ખરેખર મળવા પાત્ર એની પાસે પણ તમે લાંચ માગો છો. હવે તમે વિચારો કઈ હદ સુધી ભ્રષ્ટાચાર છે ભારતીય જનતા પાર્ટીનો બેન એ અંદર ઘૂસી રહ્યો છે. કારણ કે નગરપાલિકાની અંદર જે લોબી છે ને ભારતીય જનતા પાર્ટીની લોબી છે. આટલા વર્ષથી કોંગ્રેસની હતી, અત્યારે ભારતીય જનતા પાર્ટીની લોબી આવી છે. અને એ લોબી અત્યારે બેન આરોપ નાખે છે કોની ઉપર? તો આ શિક્ષકો ઉપર. અત્યારે બેન થોડીક વાર પહેલા જ એને પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું કે ભાઈ આમાં તો યુવરાજસિંહ જાડેજા આ આક્ષેપ કરે છે, એ આમ આદમી પાર્ટીના નેતા છે, આ શિક્ષકો છે એ ખોટી રીતે આ વાતને રજૂ કરે છે. ત્યાં તો પ્રિન્સિપાલ હાજર જ નહોતા, ત્યાં ફલાણાભાઈ હાજર. એટલે ભાઈ ફલાણાભાઈ હાજર હતા કે નહોતા એ મૂળ પ્રશ્ન જ નથી. યુવરાજસિંહ પ્રશ્ન ઉપાડે છે કે બીજા કોઈ પ્રશ્ન ઉપાડે છે એ મૂળ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે ભ્રષ્ટાચારની લાંચ માગવામાં અહીંયા આવી છે કે નહીં. અમારી પાસે ઓડિયો છે, તમારે આ ઓડિયોની પુષ્ટિ કરી જે પણ સત્તાધીશો છે, જે પણ અધિકારીઓ, જે પણ લોકો આમાં લાંચ માગી રહ્યા છે એની ઉપર કાર્યવાહી કરવાની છે. હવે પ્રશ્ન ઉઠાવે એ વિપક્ષનો, પ્રશ્ન ઉઠાવે એ અમારો નહીં, પ્રશ્ન ઉઠાવે એ વિરોધી, એ કઈ રીતે હોય? આજે બેન પ્રશ્ન ઉઠાવવો એ બંધારણીય અધિકાર છે. આર્ટિકલ 19 ની અંદર અમને વાણી સ્વતંત્રતાની પણ છૂટછાટ આપેલી છે. અને અમને એટલી બેન ખબર પડે છે કે અમે જ્યાંથી પ્રશ્ન ઉઠાવીએ છીએ આજે અમે કોઈ ખેસ પહેરીને પ્રશ્ન નથી ઉઠાવ્યો. આજે વિદ્યાર્થી નેતા તરીકે અમે પ્રશ્ન ઉઠાવીએ છીએ તો આજે તમારે જવાબદેહી બને છે, કારણ કે તમારી એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય છે. આજે પ્રિન્સિપાલ તરીકે, જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે, કલેક્ટર તરીકે, SP તરીકે એ તમારી જવાબદેહી છે કે તમારે એનો જવાબ આપવો, કારણ કે હું નાગરિક છું, વોટર છું, મારો મતદાનનો અધિકાર છે. તો આજે તમે એમ કહી દો કે ફલાણે વ્યક્તિએ પ્રશ્ન ઉઠાવ્યો એટલે જવાબ ન આપી, એ ક્યાંનો ન્યાય? આપો ને જવાબ. તમારામાં તેવડ હોય તો આ ભ્રષ્ટાચાર કેમ થયો છે તમને અહીંયા બેન જોઈ શકો છો કે અહીંયા પોલીસ સમક્ષ ફરિયાદ કરેલી છે. પોલીસ અધિક્ષક શ્રી બરાબર છોટા ઉદેપુર એટલે કે SP સમક્ષ આ ફરિયાદ થયેલી છે. અને SP સમક્ષ જે આ ફરિયાદ થયેલી છે તેમાં એવું નથી કે બધાના નામ લખવામાં આવ્યા છે. જે લોકોએ બેન આમાં થયું છે એ બધાના નામ લખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો જે લોકોના નામ બોલવામાં આવે છે એ બધા જ લોકો કે ભાઈ જ્યાં અત્યારે પ્રમુખ છે તો પ્રમુખના પતિદેવ અહીંયા વહીવટદાર છે. પ્રમુખ જે છે એના પતિદેવ એ વહીવટદાર છે. પ્રમુખ કોણ છે? તો કે મંજુલાબેન, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન છે. હવે મંજુલાબેનના પતિ જે છે એ કિશનભાઈ એ વહીવટદાર છે, એ ત્યાં હાજર હોય, બીજા અન્ય લોકો ત્યાં હાજર હોય. તો ખરેખર પ્રશ્ન ત્યાં થવો જોઈએ કે નગરપાલિકાનું કામ એ લોકોને શિક્ષણ આપવાનું છે. એ લોકોનું કામ લાંચ લેવાનું કે ભ્રષ્ટાચાર કરવાનું નથી. અહીંયા
બાળકો જે છે ભણવા માટે આવે છે. આદિવાસી સમાજ એ ભણી ગણીને આગળ વધે એટલા માટે એ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. તમે એના ઉપર ધ્યાન નથી દેતા. ફલાણા પ્રશ્નો પડે, ઓલા ભાઈ આમ કે છે, ઓલા ભાઈને અમારી સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે. અરે કોઈને આમાંથી જે ઉભા ને એમાંથી કોઈને પણ રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી. અમે પણ તમને પહેલી વખત જોઈએ છે. અમને શું પૂર્વાગ્રહ હોય તમારા પ્રત્યે? અત્યારે જે ખોટું થયું, તમારો ઓડિયો જે અમારા સુધી આવ્યો એ જ અમે તમારા સમક્ષ મૂકીએ છીએ. તો અહીંયા મૂળ પ્રશ્ન એ હું ફરીથી આવું છું, એ ભ્રષ્ટાચાર અને લાંચનો છે. શિક્ષણના ધામમાં એ લાંચનું બજાર અત્યારે ફળી ફૂલી છે. બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ આભાર. બીજા શિક્ષકોની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, જે લોકોની પાસે પણ આ સમગ્ર ઘટના બની છે. તમારું નામ શું છે અને જે સમયે કહ્યું જે પ્રમાણે આપણી સાથે પહેલા એક શિક્ષક જોડાયા હતા, એમને કહ્યું કે તમારા લોકો અંદર ગયા હતા, એ બાદ પણ તમારા લોકોની ચર્ચા થઈ હતી, શું કહેવા માંગો છો? મેડમ, જે સરે વાત કરી છે બંને સાહેબોએ એ એકદમ સાચી વાત છે. હવે મને તો કોઈ રાજનીતિ આવડતી નથી. આમ તો હવે સરે અમે બધાએ સાથે જ હમણાં એમની લાઈવ કોન્ફરન્સ જોઈ અને એ જે કેટલાક સ્ટેટમેન્ટો આપતા હતા ને એ સ્ટેટમેન્ટ જોઈને અમારું જૂનું તો જે કંઈ છે એના તો અમે શોખમાં જ છીએ. આ સ્ટેટમેન્ટ સાંભળીને અમે શોખમાં છીએ. હવે અમને કોઈ જાતની રાજનીતિ આવડતી નથી અમારા એવા શબ્દો. બરાબર, અમે શિક્ષક છીએ, અમારું કામ ભણાવવાનું છે, અમારો શોખ ભણાવવાનો છે, અમારું પેશન છે. પણ હવે એમને કંઈ તમે ભગવાન કે અલ્લાહને આમ હાથ મૂકીને, હૃદય ઉપર હાથ મૂકીને જરા સાચું બોલો. એ મેં જોયું ને હમણાં જ. અને એમને કંઈ જો ખરેખર તમે સાચા હોય અને આ બધા જ 6 શિક્ષકો નવા 2 જ મહિનાથી આવ્યા છે ને ખરેખર ખોટા હોય તો તમે જે રૂમમાં બેઠા હતા ને એ વિડીયો જે કેમેરા છે ને એ લાઈવ કરી દો આજે જ. અને હું કહું છું, જો એ વિડીયો લાઈવ થાય ને એમાં હું ક્યાંય ખોટો પડું ને તો હું આજે જ રાજીનામું મૂકી દઈશ. લાઈવ બોલો, બરાબર? અને આ બીજાને પણ પૂછી લેવા. એટલે ખાસ કરીને હજી એક વસ્તુ તમારી પાસેથી જાણવી છે કે આજની જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, તમે આક્ષેપ મૂક્યા કે પૈસા માંગવામાં આવે છે, લાંચ માંગવામાં આવી છે, નગરપાલિકા હેઠળ સંચાલિત શાળા છે, તેમ છતાં પણ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એની અંદર શું કહેવામાં આવ્યું છે? જી, આજે એટલે આખો વિડીયો તો અમે જોયો નથી, અમે રસ્તામાં હતા. એટલે મતલબ કે કેટલીક વાતો કે જેમ કે એમ કીધું કે પ્રમુખ હાજર નહોતા. ભાઈ, અમે પ્રમુખ લખ્યું નથી. જો આને પ્લીઝ તમે હાઇલાઇટ કરો. જો શું લખ્યું છે, અમે અહીંયા શું લખ્યું છે ધ્યાનથી જોજો. છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ. શું લખ્યું છે આ? ફરીથી કહો. મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ. શિક્ષક છે એટલે શીખવાડશો. કિશનભાઈ કોળી જે રહે છે અહીંયા એ હાજર હતા. અમે ક્યાં આમાં મંજુલાબેન લખ્યું છે? પતી ગઈ વાત. તો આમાં અમને કંઈ રાજનીતિ આવડતી નથી. અને જે કંઈ વાતો છે હવે એમાં કેટલીક ધાક ધમકીની વાતો એમણે ના પાડી હતી કે નથી આપી. ભાઈ, તમે ડાયરેક્ટલી અમે 6 જણા બેઠા હતા તો મને થોડી એમ કહેશે કે ભાઈ તું ધ્યાન રાખજે, હું તને ભડાકે દઈ દઈશ. આ ધર્મેશ છે તો ધર્મેશને થોડી એવું કહેશે કે હું તને ભડાકે દઈ દઈશ. એવું તો કોઈ ધમકી આપે નહીં. બરાબર? એ બધાએ વ્યવસ્થિત ઘરેથી આવતા હોય, કોઈ અલગ ભાષા વાપરતા હોય, રાજનૈતિક ભાષા આવડતી હોય. આપણે કોઈ એવી વિરુદ્ધ નથી. ભાઈ, એમણે બહુ સારું કામ કરે, નગરપાલિકાને ખૂબ આગળ લાવે, ઓડી લઈને ફરે, ભગવાન એટલો એનો વિકાસ કરે. બરાબર? પણ વાત એવી છે કે હવે અમે બધા બેઠા હતા તો ઇનડાયરેક્ટલી ઉદાહરણો આપીને, જેમ કે હવે આ ભાઈ સાથે કંઈક બોલાચાલી થઈ તો ઓલા આપણે શું નામ કહેવાય ઉપપ્રમુખ શ્રી જે હતા ને એ પરવેશભાઈ એ ફટાફટ આવીને એવું કહેવા માંડ્યા કે આ નજરની સામે છે. આ ભાઈઓને પણ તમે હમણાં જ પૂછજો, એ અલગ અલગ ધમકીઓ આપી કે જેમ કે હાર્દિકનું કંઈક કરવું પડશે તો તરત ઓલા ઝાકીર આંધી સાહેબ બોલ્યા કે આપણે ચિંતા ન કરો, એ હમણાં જ 6 મહિના એના પૂરા થાય, 5 વર્ષ પૂરા થાય. તમે જોજો, એ 4.5 વર્ષ બોલ્યા છે, મતલબ આ ભાઈના 6 મહિના બાકી છે. કાલ સવારે એનો ઓર્ડર નહીં મળે તો, કાલ સવારે અમને કોઈને કંઈ નહીં મળે તો, એટલે મતલબ પરમનન્ટ થવાનું ઓર્ડર નહીં મળે તો, પગાર વધારાનો ઓર્ડર નહીં મળે તો, એટલે આવી બધી વાતો. અને અમે બધા એના નાના ભાઈઓ જેવા છે. એ પોતે ક્યાંક ક્લાર્ક છે. બરાબર? તો એ કેવી રીતે આવું બધું બોલી શકે? બોલાય કોઈ દિવસ કોઈ વ્યક્તિને આવું? એ પોતે એક જગ્યાએ ક્લાર્ક છે એક સ્કૂલમાં. બરાબર? આ સર એક હાયર સેકન્ડરીના ટીચર છે. તો તમે આવું સંબંધ રાખશો ભાઈ એક ગામમાં રહીને? તો આ તો અમે તો શોખ જ હતા. મેં કીધું આ ધીસ ઇઝ ઇમ્પોસિબલ. આ ખૂણામાં જ્યાં લોકો પાસે નોલેજ જ નથી ત્યાં આવું થાય છે. અને ભણવામાં કોઈ દી પોલિટિક્સ હોય જ નહીં. અભ્યાસમાં, સ્ટડીમાં પોલિટિક્સ ચાલે જ નહીં. એમ કોઈ કહેવાય નહીં કોઈ એવી વસ્તુ. આ લાવવાનો જ ન હોય. એટલે અલગ અલગ ધાક ધમકીઓ આપી છે અને પ્લીઝ આમને પણ પૂછવા વિનંતી કે
તમારું નામ શું છે ને આ સમગ્ર ઘટનાને લઈને શું કહેવા માંગો છો? મારું નામ છે શૈલેષ મહાલા. હું માધ્યમિક વિભાગની અંદર શિક્ષક તરીકે આ જુલાઈ મહિનામાં જોડાયેલું છું. બરાબર. હવે આ જે સમગ્ર ઘટના જે ડૉક્ટર હાર્દિક સાહેબ છે, પલકેશ સાહેબ છે, સાહેબે કીધું છે એ પ્રમાણે બધી જે સમગ્ર પ્રક્રિયા છે, જે પ્રોસેસ થઈ ગઈ એ તમને કીધી જ છે. હવે આ બાબતે હું એમ વધારે કહીશ કે ધારો કે અમે ટાટની પરીક્ષા પાસ કરીને આવેલા છે, તોડ મહેનત કરીને આવેલા છે, અને આ જે માધ્યમિક વિભાગની અંદર ભરતી થઈ, બરાબર. હવે ત્યાં આવીને અમે અમારી રીતે આર્થિક મદદ અમારી થાય, બરાબર, અમારા જે સમાજની છે એની સેવા થાય શિક્ષણના સ્વરૂપે. તો હવે જે અમારી જે આર્થિક મદદ અમારી થાય, અમારું જે સ્ટેટસ છે અમારા સમાજમાં, જે અમારું જે સ્ટેટસ છે એ સચવાય એ રીતે અમે નોકરી કરવા આવ્યા. પણ હવે આ લોકો અમારી પાસે જ આ રીતે જો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જો પૈસા માંગવામાં આવે તો કેટલી હદે એ વ્યાજબી છે, બરાબર. હવે જો આ રીતે આ લોકો કરવામાં આવે, હવે આ લોકો શારીરિક કે આર્થિક રીતે કે માનસિક રીતે અમને આ લોકો ત્રાસ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણી સાથે વધુ એક શિક્ષક જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ. તમારું નામ શું છે અને આ સમગ્ર જે બનાવ બન્યો એને લઈને શું કહેવા માંગો છો? મારું નામ શિયાળ ધર્મેશ કે છે. હું પણ આજે તાજેતરમાં જે માધ્યમિકમાં ભરતી થઈ તેમાં જ હું નિમણૂક પામેલો છું. મારું આ જે સમગ્ર ઘટના બની એમાં એટલું જ કહેવું છે કે આજે નગરપાલિકા દ્વારા અમારી પાસે ઇનડાયરેક્ટલી જે માગણી કરવામાં આવી એ કોઈ વ્યાજબી નથી. એટલે અમારું એવું કહેવું છે કે અમે શું કહેવાય શિક્ષકો એટલે અમે છોકરાઓને ભણાવી શકીએ એમ. એટલે શું એ નગરપાલિકાવાળા કહે કે તમે ડોનેશન કરો એમ, એટલે ઈચ્છા મુજબ તમે ડોનેશન કરો. એનું કારણ એ આપે છે કે અમારે અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવી છે અને એમાં શું કહેવાય આમ કડક શબ્દથી કહેવામાં આવે કે તમારે ડોનેશન કરવું ફરજિયાત છે. એટલે વિકાસ ફાળો તો તમારે આપવો જ પડશે. એટલે એ કેટલું યોગ્ય છે એમ. એટલે મારું એટલું જ કહેવું છે કે આવું બધું અમારી સાથે ન શોભે એમ. અમે 500-600 કિલોમીટર દૂરથી જે તે જગ્યાએ ભણાવીએ છીએ. એટલે અમારે થોડુંક આમ શું કહેવાય ડરનો માહોલ અત્યારે તો અમારે એવો ડરનો માહોલ જ છે. એટલે અમારે ઘરની બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે હવે. એટલે આજુબાજુ ધ્યાન રાખવું પડે એમ કે ક્યારે કઈ ઘટના બને. એટલે આ યોગ્ય નથી એમ. જે પ્રમાણે આપણે શિક્ષકોની સાથે વાત કરી, જે લોકોએ સીધા આક્ષેપ મૂક્યા છે કે તે લોકોની પાસેથી લાંચ લેવામાં આવે છે, અને ખાસ કરીને જે રીતે શિક્ષકોની સાથે વાત કરી, વિદ્યાર્થી નેતા જે યુવરાજસિંહ જાડેજા છે તેમની સાથે પણ વાતચીત કરી. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિષયને લઈને કોઈ કાયદેસરના પગલાં ભરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.